નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ જાણો છો સાહિત્ય જગત તરફથી ચાલી રહેલ કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી. મિત્રો, આપ આ ચેનલ દ્વારા જાણો છો કે હાર્દિક પરમાર મહાદેવ, જાગૃતિ કૈલા ઉર્જા અને કિરણ શર્મા પ્રકાશ, અમે ત્રણ આ કાર્યક્રમને એક નવો ઓપ અને એક નવો અંજામ આપી રહ્યા છીએ. આજે આપની સાથે મુલાકાત માટે અમે ડોક્ટર વર્ષા એલ પ્રજાપતિ, કે જેઓ અમદાવાદ SLU કોલેજમાં 14 વર્ષથી અધ્યાપિકા છે, તેમની સાથે મુલાકાત કરાવીશું. એમની સાહિત્ય જર્ની અને એમની જીવન સફરની વાત આપને કરીશું. તો મિત્રો, એમના સ્વમુખે આપણે એમની તમામ માહિતીને માણીશું. આવો. નમસ્કાર વર્ષાબેન, આપનું અમારું કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી એ કાર્યક્રમ અંતર્ગત હાર્દિક સ્વાગત છે. આજે આપ અમારા સાહિત્ય પ્રેમી દર્શક મિત્રોને આપની જીવન સફર વિશેની માહિતી આપશો. નમસ્કાર કિરણબેન. કલમ તમારી ઓળખ અમારી આ સુંદર મજાના કાર્યક્રમના ઉપક્રમે આજે તમે મને જે રીતે જોડી છે, હું આને સર્જક સાથે સંવાદ એવું નામ આપવા માંગીશ. જી જરૂર. આમ પણ અમે અધ્યાપક કોલેજોમાં જુદી જુદી પ્રતિભાઓને આ રીતે કોલેજમાં આમંત્રિત કરતા હોઈએ છે અને સર્જક સાથે સંવાદ એવું જી એક સરસ મજાનું નિમિત્ત ગોઠવતા હોઈએ છે. તો જી મને પણ એમ લાગ્યું કે આ પણ એક સુંદર ઉપક્રમ છે તમારી સાથે અને તમારા દર્શક મિત્રો, એટલે હવેથી મારા દર્શક મિત્રો સાથે જી મને જી મેળાપ કરવાનો આ સુંદર અવસર મળી રહ્યો છે. ચોક્કસ. મારા વિશે મારે એટલું કહેવું કે હું વર્ષા પ્રજાપતિ, તમે કહ્યું એમ 14 વર્ષથી SLU ગર્લ્સ કોલેજમાં અધ્યાપિકા છું, પણ એ પૂર્વે પણ મેં PK કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, વિકાસ શાસ્ત્રી અમદાવાદ કોલેજ અને ચાદર કોલેજ, સરકારી જી ચાદર કોલેજ, ત્યાં પણ મેં પોતાની સેવાઓ આપેલી છે અને 14 વર્ષથી આવી સ્થાયી રીતે અહીં SLU કોલેજમાં ગુજરાતી વિષયમાં અધ્યાપિકા તરીકે કામ કરું છું. ખૂબ હું સરસ. મૂળે રાજસ્થાની છું. અરે વાહ. ઘણા બધા વર્ષોથી અહીંયા ગુજરાતમાં જ અમે વસ્યા છીએ. મારા જી પિતાજી લક્ષ્મણદાસ પીરાજી પ્રજાપતિ, એમનો પણ જન્મ અહીં ગુજરાતમાં અમદાવાદમાં જ થયો અને જી મારા દાદાજી અને એમના પણ મોટા ભાઈ, આ બધા ઘણા સમય પૂર્વે અહીં અમદાવાદમાં આવીને નિવાસ કર્યો છે, એટલે તમે એમને માઇગ્રેટ પણ કહી શકો. જી મૂળે તો રાજસ્થાની છીએ અને હજી પણ અમે રાજસ્થાનમાં અમારા દેવદર્શન અને અમારા સગા સંબંધીઓને મળવા પણ જઈએ. જી તો આ રીતે મને બે સંસ્કૃતિ, બે પ્રદેશની સંસ્કૃતિ એક સાથે મળી છે, ગુજરાત અને રાજસ્થાન. રાજસ્થાન. ખૂબ જ સરસ. આપને મળીને ખૂબ આનંદ થયો અને મને એવું લાગ્યું કે મારા જેવા જ કોઈક મને મળ્યા. એનું કારણ પણ એ કે હું પણ ઉત્તરાખંડની છું અને વર્ષોથી ગુજરાતમાં રહીને હવે ગુજરાત જ મારી કર્મભૂમિથી માંડીને બધું જ ગુજરાત બની ગયું છે. તો મને પણ બે જગ્યાની સંસ્કૃતિ પણ મળી છે અને એ બંને માટે કંઈક કરી છૂટવાનો એક મોકો પણ મળી રહ્યો છે. તો આપને મળીને ખરેખર મને ખૂબ આનંદ થયો અને હવે આપની જે જન્મભૂમિ, કર્મભૂમિ છે તેના વિશે, મતલબ કે આજ કે રાજસ્થાનમાં જન્મ થયો હતો ને પછી અહીં આવ્યા, કે અહીંયા જ જન્મ થયો હતો? હા, હું એ વિશે આપને જણાવું. મારો જી જન્મ અહીં અમદાવાદમાં થયો છે, કેમ કે મારા જી પિતાજીનો જન્મ પણ લક્ષ્મણદાસ પીરાજી પ્રજાપતિ, એમનો જન્મ પણ અમદાવાદમાં થયો અને અરે મારા દાદાજીનો જન્મ રાજસ્થાનમાં થયો. ઓકે. એટલે મારી પૂર્વની પેઢી એ રાજસ્થાનથી આવેલી. દાદા અને એમના મોટા ભાઈ, આ બધાનો જન્મ રાજસ્થાનમાં થયો. જી છેલ્લા સિરોઈ પાસે આવેલું ગામ છે, લાય ગામ એવું કહેવામાં આવે છે. આજે પણ અમે સિરોઈ જઈએ છીએ, અમારી અવર જવર છે ત્યાં. અમદાવાદ અમારી કર્મભૂમિ છે અને જન્મભૂમિ પણ અમદાવાદ છે, પણ એમ કહેવાય છે ને કે આપકે પુરખો કી જમીન એવું હા કહેવાય છે. તો જી એની સાથેનો જે ઋણાનુબંધ છે, નાતો છે, એ મારું રાજસ્થાન સાથે છે. અને અમે આટલા વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ, પણ અમે અમારું નૃત્ય, અમારી વેશભૂષા, અમારી ભાષા, અમારી રહેણી કરણી, અમારી ખાણી પીણી આજે પણ રાજસ્થાની જેવી જ છે. હા. આજે પણ અમે નૃત્ય
એટલે કે રાજસ્થાની જે ઘુમર નૃત્ય બહુ જ પ્રચલિત છે, એ અહીંયા અમે અમદાવાદમાં આટલા વર્ષો વીત્યા છતાં અહીંયા રહ્યા છતાં પણ અમારા સગા સ્નેહી, અમારા લગ્નોત્સવ જેવા કાર્યક્રમો થાય ત્યારે આજે પણ અમે રાજસ્થાની જ નૃત્ય કરીએ છીએ. અરે તો વાહ. આ એક જન્મભૂમિ સાથેનો નાતો, વતનની જે માટી છે એનું આપણામાં એમ કહેવાય ને આપણા લોહીમાં આવે એ સંસ્કાર, એ આજે પણ અમારી સાથે છે. રાજપૂત, આમ તો ગુર્જર રાજપૂત એમ કહીએ. જી. મારું રાજસ્થાન પ્રજાપતિ સેવા સમાજ સમિતિ આખું એવું નામ છે. જી. રાજસ્થાનમાંથી અમે જયારે અમદાવાદમાં આવ્યા છીએ ત્યારે, એટલે મારું ગુર્જર તરીકે ઓળખ થાય છે. બીજું કે અમારી મૂળ ભાષા મારવાડી ભાષા છે. એટલે અચ્છા. જયારે ત્યાંથી રાજસ્થાનથી અહીં ક્યારે સગાવાલા સ્નેહીઓ અમને મળવા આવે ત્યારે અમે મારવાડી બોલીએ, અને મારવાડીની ઇતર બીજી અમે હિન્દી ભાષા પણ બોલીએ. કેમ કે જી. અમારે ત્યાં સિરોહીમાં, ઉદયપુરમાં થોડીક વ્રજની છાંટ વાળી ઉદયપુરની ભાષા પણ અમે હા. બોલતા હોઈએ છીએ. અને જી. ગુજરાતી તો અહીંયા વસ્યા છીએ એટલે આવડે જ છે. તો આ હા. રીતે ભાષાનો પણ સુંદર મજાનો નાતો કર્મભૂમિના અનુસંધાનમાં રહ્યો છે. ખૂબ સરસ, વાહ. વર્ષાબેન, આપને સાહિત્ય ક્ષેત્રે ક્યારથી લગાવ થયો? હા, આ છે ને આના વિશે હું આખો એક નિબંધ લખી શકું એમ છું. એટલા માટે કહું છું, હા, જી. એટલા માટે કહું છું કે હું 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને અચ્છા. 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે મેં પહેલી પંક્તિઓ લખી હતી. હિન્દી સાહિત્ય સાથે મેં કોઈ દિવસ પેલા હિન્દી સાહિત્યમાં મેં કઈ વાંચન તો એવું નહોતું કર્યું. હવે 9મા ધોરણનો વિદ્યાર્થી શું વાંચે, અથવા એને બરાબર. કેટલી સમજ હોય સાહિત્યની. પણ પેલું જે કુદરતી, મારા મોટાભાઈ કમલેશભાઈ સુરાજી પ્રજાપતિ, એ જે ખરા એમની પહેલી દીકરીનો જન્મ થયો, અને અત્યારે એનું નામ કૃષ્ણા છે, પણ એનું ત્યારે છે ને રાશિ પ્રમાણે છાયા નામ હતું. અને એના જી. પરથી મને પંક્તિઓ સૂચી હતી. આજે તો હવે પંક્તિ પણ જાણે વિસરાઈ ગઈ છે, પણ ત્યારથી મારું લખવાનું શરૂ થયું. અને પછી તો હું અહીંયા સ્વામિનારાયણ સ્કૂલમાં, ગોમતીપુર ખાતે અમદાવાદમાં, ત્યાં જી. મારો અભ્યાસ છે. એટલે ત્યાં હું મારા પુસ્તકો, મારી નોટ, જ્યાં ત્યાં મારી નોટોની પાછળની સાઈડ પંક્તિઓ જ લખેલી હોય, કવિતાઓ જ લખેલી હોય. શરૂઆત કરી મેં લખવાની. એટલે ના તો મારું સાહિત્યનું કેવું છે, કુદરતી છે. તમે એમ કહી શકો કે કોઈ ઋણાનું બંધ હશે મારું ખીલાભાવનું, કે એનો કોઈ વારસો મને મળ્યો હશે. કે 9મા જી. ધોરણના વિદ્યાર્થીને તો કઈ કવિતાની બહુ સમજ ના હોય, પણ હા. પેલા જેવું આપણે લખીએ એવી રીતે મેં લખવાનો આરંભ કર્યો હતો ત્યારથી. અને પછી ત્યારથી યાત્રા સતત ચાલુ રહી. પણ કેટલાક, હમણાં એમ કહીએ કે 10એક વર્ષ પહેલા, એટલે કે આજે 2024 છે, એટલે મેં 2014થી મારું સાહિત્ય થોડુંક પ્રગટ કરવાનું, મને લાગે છે એ સમયે નવું વોટ્સઅપ આવ્યું હતું. અને જી. ત્યારથી આપણે ટેકનોલોજીનો જે સારો ઉપયોગ કરતા હોઈએ, એટલે જુદા જુદા મેગેઝિનમાં અને જુદી જુદી રીતે આવી ઓનલાઈન ચેનલ્સ હોય, કે ત્યાં આપણે વોટ્સઅપ ગ્રુપ હોય, ફેસબુક હોય, ફેસબુકમાં પણ હું 2017થી જોડાઈ. પણ ઓકે. મીડિયામાં આવી રીતે મારી રચનાઓ મુક્તિ થઈ, જેથી મારો આત્મવિશ્વાસ થોડો વાહ, ખૂબ સરસ. સરસ, ટેકનોલોજીનો સદુપયોગ કરીને તમે આગળ વધી રહ્યા છો. તો તમને આ સાહિત્યમાં વધારેમાં વધારે કયા પ્રકારો પર લખવું ગમે છે? આમ તો ગીત મારું મૂળભૂત ગમતું સ્વરૂપ છે. એટલા માટે કે જયારે હું એસવાયમાં હતી, એફવાયમાં મેં બહુ ગીતો નથી લખ્યા, બહુ કવિતાઓ ઓછી લખી છે. પણ એસવાયમાં હું આમ રસ્તે ચાલતા ચાલતા પણ મને સ્ફુરણ થયા કરે. ટીવાયમાં હોઉં ત્યારે વિદાય સમારંભ જેવો કાર્યક્રમ હોય ત્યારે પણ મને સ્ફુરણ થાય. અને ખાસ તો મને વર્ષા ઋતુ ખૂબ ગમે છે. તો વરસાદની ધારા જયારે ઝરમર વરસતી હોય ત્યારે પણ મને અલગ જ પ્રકારની લાગણી મારામાં ઉદભવતી હોય એવું મને લાગે. અને જે જી. સ્વયં શબ્દનું પહેલું આવે, એનાથી મારી રચનાઓ અમે લખી છે. ઝરમરતા વરસાદે આવી મને પૂછી હૈયાની વાત, એવું એસવાયમાં મેં આ ગીત લખ્યું હતું. આજે એ જી. ગાવું ને કોઈ માને નહીં કે મેં એસવાયમાં આ રચના લખી હશે. એટલે એ રીતે મારો તો ગીત સ્વરૂપ સાથે સૌથી વધારે રહ્યો. પણ છેલ્લા જી. 5 વર્ષથી, એટલે કે 2017થી મેં ગઝલ લખવાનું પણ શરૂ કર્યું. હવે આમાં પણ તમને નવાઈ લાગશે કે જે હું શાળા સમયમાં કેટલાક શેર શાયરીઓ પણ લખતી, પણ ત્યારે મારી સભાનતા નહોતી કે આને ગઝલ કહેવાય કે આને મુક્તક કહેવાય. બસ હું લખતી. પણ જયારે આ 2017માં હું મારી જૂની ડાયરીઓ ખોલીને બેઠી અને મેં જોયું, તો મને ત્યારે હું પોતાના માટે અચંબિત થઈ. તો મને લખતા પણ આવડતી હતી,
અને એ પણ તમે માનશો મેં છંદ શીખ્યા નહોતા તે સમય 2017 કે પછી હું બહુ જ પૂર્વકાળની વાત કરું ત્યારે પણ લયની એક સારી સમજ હતી ગીતને લીધે. તો ગઝલમાં પણ ક્યાંક ને ક્યાંક લય કામ કરે છે અને એને લીધે એના શબ્દો નથી બીટ્સ આવવા જોઈએ, તાલ આવવો જોઈએ. એ મને ભલે ખબર ના હોય કે તે રમલમાં છે કે હઝઝમાં છે કે લગાગા છે કે ગાલ ગાગા છે, પણ એ આવે જ રીતે. તો બરાબર. આ મને મારી માટે પણ એક ચમત્કાર જેવું લાગ્યું છે ખરેખર તો, કે મેં તે સમય પણ છંદમાં લખ્યું હતું મને ખબર નથી. તો ગીત, ગઝલ, છંદસ, હાઈકુ, ક્યારેક ક્યારેક મુક્તકો, શેર શાયરી અને આ તો મારી પદ્યની વાત થઈ. અને ગદ્યમાં મને સૌથી વધારે નિબંધ અને નાટક ખૂબ ગમે છે. અચ્છા. પછી વાર્તાઓ ગમે લખવી. એટલે હજી સુધી મેં નિબંધો થોડાક લખ્યા છે પણ ક્યાંય પ્રકાશિત નથી કર્યા. હમણાં લગભગ ગયા વર્ષે મેં રાધામાં કરીને મારા દાદી ઉપર ચરિત્ર લખ્યું છે. તમે ઉષાબેન ઉપાધ્યાય નું નામ સાંભળ્યું હશે. અત્યારે અમદાવાદમાં અને બીજા બધા બીજી બધી બહુ જ સંસ્થાઓ સાથે જોડાઈને ઉષાબેન જુઈ મેળાના સરસ કાર્યક્રમ કરી રહ્યા છે. તો અંતર્ગત મેં રાધામાં એક ચરિત્ર નિબંધ બેનને આપ્યો હતો, એ ગમે ત્યારે પ્રકાશિત થશે. એવી રીતે મુક્તિ એકાંકી પણ મેં મારા કોલેજ કાળ દરમિયાન લખેલું હતું, એ પણ આજે પણ મૂકી રાખ્યું છે. એવી જ રીતે ગિરનારની હવામાં જયારે મેં ગિરનારની યાત્રા કરી તે સમય દરમિયાન મને સ્ફુરણ થયું તો એની ઉપર પણ મેં નિબંધ લખ્યો છે. તો આમ મને ગદ્યમાં સૌથી વધારે નાટક અને નિબંધ સ્વરૂપ ગમે છે. અરે વાહ, ખૂબ જ સરસ. આપનો આ સાહિત્ય ક્ષેત્રના કોઈ અનુભવો હોય જે આપ અમારા દર્શક મિત્રોને કહેવા માંગતા હોવ, તેવા કોઈ અનુભવો? સાહિત્ય ક્ષેત્રના આમ તો બહુ જ બધા અનુભવો છે, પણ કેટલાક કાર્યક્રમો વિશે વાત કરી શકાય. જેમ કે હું ઉષાબેન સાથે જોડાઈ છું. ઉષાબેન સાથે જોડાઈ છું એટલે એનો અર્થ એમ છે કે જોઈ મેળા અંતર્ગતના જે કાર્યક્રમો છે એની સાથે જોડાય ત્યારે મારી જાત સભાનતા વધી. હું મારી કોલેજમાંથી જ સૌ પ્રથમ કવિ સંમેલનમાં મેં ભાગ લીધો. એટલે મારી સાથે જયારે પણ હું કોઈ પુસ્તક કરું છું તો પહેલા હું મારી સંસ્થાનું નામ લખું છું. જી. બીજું કે હું જયારે પોતે અભ્યાસ કરતી હતી BA નરોડા આર્ટ્સ કોલેજ, AP પટેલ આર્ટ્સ એન્ડ NV પટેલ કોમર્સ કોલેજ નરોડા, તે સમયે પણ જયારે હું વિદ્યાર્થી હતી ત્યારે પણ સાહિત્યના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતી હતી. એટલે એ રીતે મને થોડી સમજ. અને ત્યાં કોઈ કવિ સંમેલન નહીં, પણ અહીં MA માં ભાષા ભવન ગુજરાત યુનિવર્સિટીમાં એમાં કર્યું અને ત્યાં પણ મારી સાહિત્યની સમજ વધી. અને ધીરે ધીરે તો મારી કોલેજ SLU કોલેજ, ત્યાં સૌ પ્રથમ કવિ સંમેલન થયું. એમાં મને એ લોકોએ નવોદિત તરીકે મૂકી હતી મારી સંસ્થાએ. ત્યાંથી મારી યાત્રા આરંભાઈ. અને પછી તો મેં મારો કાવ્યપાઠ, આજે આપણે મીડિયા એટલું સરસ છે ને કે આપણે વાત થોડીક મૂકીએ તો લોકો પ્રોત્સાહન આપણને આપોઆપ મળે છે. એટલે મારામાં મને વિશ્વાસ થયો, લોકોએ જે કોમેન્ટ્સ આપી, કેટલાક લોકોએ મને સંપર્ક કર્યો. પછી ધીરે ધીરે નાનો ગ્રુપમાંથી મોટું ગ્રુપ થતું ગયું. સારા સારા કાર્યક્રમોમાં મને ઇન્વિટેશન મળતું ગયું. હમણાં એક વર્ષ પૂર્વે હું ઇન્દોર, એટલે 2023માં ઇન્દોરમાં પણ મોટું કવિ સંમેલન હતું નેશનલ, ત્યાં પણ જઈ આવી. અને ત્યાં મને મારી કાવ્ય કલા માટે કોકિલ હીરા પારિતોષિક વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા કોકિલ હીરા પારિતોષિક કવિતા માટે એનાયત થયો. આ રીતે બીજા ગાંધીનગર ખાતે પણ હમણાં 2 મહિના પહેલા જ સરસ મજાનું ગુજરાત સાહિત્ય સભા એમનું જે વર્તુળ છે એની સાથે પણ હું જોડાઈ અને કાવ્ય સંમેલન સરસ રીતે યોજાયું. બહેનો સાથેના કવિ સંમેલનોમાં મને વધારે હંમેશા તક મળી છે. કદાચ મારું લહેરું છે કે હું ભણી છું પણ કન્યા શાળામાં, અને આજે હું જ્યાં નોકરી કરું છું, વ્યાવસાયિક મારું ક્ષેત્ર છે એ પણ SLU એ ગર્લ્સ કોલેજ છે. અને જુઈ મેળો પણ આખો બહેનોનું છે. એટલે આ શક્તિ સાથે શક્તિ સાથે સીધો અનુબંધ રહ્યો છે એવું મને લાગ્યું. આ સિવાય પણ ભાઈ બહેનો એટલે કે મેલ ફિમેલ જે પણ પોઈટ છે એની સાથે પણ કેટલાક કાર્યક્રમોમાં હું જોડાઈ છું અને એના બધાના સુખદ સંભાળના રહ્યા છે. વાહ, ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. સંભાળનાની સાથે સાથે આપને ઘણા બધા પારિતોષિક મળ્યા છે. તો એ કયા કયા પારિતોષિક મળ્યા છે? કારણ કે એની પહેલા હું મારા થોડા સાહિત્ય સર્જન ની વાત કરું, કેમ કે એની સાથે એનું અનુસંધાન છે. જરૂર જરૂર. 2019માં મેં સૌ પ્રથમ ગીત સંગ્રહ આપ્યો. અહીં હું મારી પાસે થોડીક પુસ્તકો લઈને બેઠી છું. તો
એ પણ હું એનો પરિચય કરાવું. ચોક્કસ. મોર પીછના સરનામે. અરે વાહ. મોર પીછના સરનામે આ મારો પ્રથમ ગીત સંગ્રહ છે. 2019માં પ્રકાશિત થયું. જી જી. આ સંગ્રહની પ્રસ્તાવના અને એની ભૂમિકા વિશે મણિલાલ હ પટેલ સાહેબ, આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક, અને હા. વિનોદ જોશી, કવિ વિનોદ જોશી, એમણે એની આવકાર શુભેચ્છાઓ લખી છે. જ્યાં વાહ. એમને યોગ્યતા લાગી છે ત્યાં એના કોટ પણ કર્યા છે, વિધાનો પણ કર્યા છે. એ મને જી. ખૂબ ગમ્યું છે. મારા કેટલાક મિત્રો પણ એના શુભેચ્છાઓ કે પછી એમ કહીએ ને આવકાર, એવા હા. પ્રતિભાવ આ પુસ્તક માટે આપ્યા, અને એ પણ મેં આ પુસ્તકની અંદર લીધા છે. તો 61 ગીતોનો આખો સંગ્રહ છે. અરે વાહ. પછી એ સમયે મારે આમાં તો માત્ર ગીતો જ છે, પણ મેં ગઝલો પણ લખી હતી. હમ. તો પણ એ સમયે ગઝલો પ્રકાશિત કરવી કે નહીં, એની એક મીઠી અવઢવ હતી. તમે જી. માનશો, હમણાં 2023માં ગત વર્ષે હમ. ઓક્ટોબરમાં મેં એક સાથે મારા 3 પુસ્તકો પ્રકાશિત કર્યા. અરે એમાં વાહ. અલખ મલક અજવાળું કાવ્ય સંગ્રહ, એમાં હાથ જાજમ થઈ જતા એ ગઝલ સંગ્રહ છે. અને સાહિત્યમાં માત્ર સર્જન નહીં, મને વિવેચન અને સંશોધનમાં પણ એટલી જ રુચિ રહી છે હંમેશા. એટલે એની સાથે મેં નવલકથા વિશેષ એવું પુસ્તક પણ કર્યું, જેમાં 14 નવલકથાઓ વિશે મારું વિવેચન કાર્ય પણ છે. આ અરે વાહ. 3 પુસ્તકો એક સાથે આવ્યા. આની પૂર્વે 2017માં મેં નાટ્ય પ્રતિભા એવું પુસ્તક કર્યું, જે યુજીસી સ્પોન્સર્ડ એમ કહેવાય કે એક પ્રોજેક્ટ હતું, માઇનર રિસર્ચ પ્રોજેક્ટ. એના જી. અંતર્ગત 9 નાટકો વિશેનો અભ્યાસ કર્યો હતો. હા. પ્રેગ્નન્સી સમયે મેં આ કામ પૂરું કર્યું હતું. એટલે પણ મારી માટે ખૂબ અગત્યનું છે અને મને યાદગાર રહી યાદ ચૂક્યું છે. અને ચોક્કસ. 2014માં રમેશ પારેખની કાવ્ય કલા, એ મારું સંશોધન પીએચડી સંશોધન કાર્ય છે. અને જી. એ 300 થી ઉપર પૃષ્ઠનું છે અને બહુ સરસ કામ થયું છે. એની નોંધ બિપિન આશર, આપણા સૌરાષ્ટ્રના બહુ જ સારા અધ્યાપક, અને ખૂબ એમનું કામ છે, એમણે એની નોંધ લીધી. અને આ પુસ્તકને ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ, આ સંસ્થા ત્યાં સ્થિત છે, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે હરિલાલ માણેકલાલ દેસાઈ પારિતોષિક 2017માં એનાયત થયું. તો અરે આમ વાહ. અત્યાર સુધી મારા કુલ છે ને, અને હમણાં ઉર્મિક કાવ્ય એવું સરસ મજાનું પુસ્તક આવી રહ્યું છે, એ સાહિત્ય સ્વરૂપ ગ્રંથ શ્રેણી એવા ટાઇટલ હેઠળ એક સાથે 44 થી 45 પુસ્તકો લોકોના આવી રહ્યા છે. જેમાં અરે. બળવંત જાની સર આમાં આ પ્રોજેક્ટમાં જોડાઈ રહ્યા છે, અને એમના અંતર્ગત અમારા જેવા લેખકોને પણ એમને જોડ્યા છે. તો એમાં અરે. ઉર્મિક કાવ્ય વિશેનું કાર્ય મારું છે. તો આ પુસ્તક પણ ટૂંક સમયમાં આવવાનું છે. એમ ટોટલ મારા 7 પુસ્તકો થયા. વાહ. ખૂબ બીજી એક સરસ. આનંદની વાત એ છે કે 2023માં મેં મારું જે પુસ્તક પ્રગટ કર્યું, 2 હાથ જાજમ થઈ જતા અને અલખ મલક અજવાળું, આ હા. 2 પુસ્તકોની સાથે મારું જે વિવેચનનું પુસ્તક છે એ પણ આની સાથે છે. પહેલું વિવેચનનું પુસ્તક છે, પછી અલખ મલક અજવાળું, અને પછી હાથ જાજમ થઈ જતા. આ જે 3 પુસ્તકો છે, એની સાથે મારા પપ્પાની કાવ્ય રચનાઓ હિન્દી અને ગુજરાતી એ પણ મેં પ્રકાશિત કરી છે. વાહ. ડિવાઇન પબ્લિકેશનથી આ 4 પુસ્તક એક સામટા પ્રકાશિત થયા છે. તમને નવાઈ લાગશે કે પણ મારા મિત્રોએ મને એટલી સહજતાથી આ કાર્યક્રમ માટે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. પછી એ કવિ સ્નેહી પરમાર હોય, પિયુષ જી. ચાવડા હોય, શૈલેષ પંડ્યા ભીનાશ હોય, બહુ જ જી. બધા કવિ લેખકો છે, પથિક પરમાર હોય, કે પછી જી. આપણા લોક કવિ જે છે અરવિંદ બારોટ સાહેબ, બહુ મોટું જી. નામ છે. એમણે પણ સહર્ષ આમંત્રણ મારું સ્વીકાર્યું અને આ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી. આની સાથે સંજય મકવાણા ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે પ્રોફેસર છે, એમને પણ મારી સાથે આ કાર્યક્રમમાં મારો સાથ આપીને આખા કાર્યક્રમનું એન્કરિંગ પણ કર્યું. કવિ અરે વાહ. વિનાશ પણ એમાં સરસ મને યોગદાન આપ્યું છે. ઉષાબેનને પણ આમંત્રણ હતું. મારા ગુરુજનો સતીશ વ્યાસ સર અને કીર્તિદા મેડમ, એમને પણ મેં આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. અને સૌથી મોટી વાત, આખા કાર્યક્રમ માટે મારી કોલેજના બધા જ વિષયના અધ્યાપક મિત્રો, પ્રિન્સિપલ, ક્લેરિકલ, નોન ટીચિંગ સ્ટાફ બધા આમાં જોડાયા હતા. 100 થી વધારે સંખ્યા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ખૂબ મને એટલો ગર્વ થાય છે, આ એવોર્ડ થી કમ નથી મારા માટે. જી જી જી, ચોક્કસ જ, કેમ નહીં. જ્યાં આપણી સાથે હોય તે માહોલ જ કંઈક અલગ પ્રકારનો હા હોય. હા, એ બિલકુલ વાત આનંદ કરી તમે. એ આનંદ પણ કંઈક અલગ જ હોય. અને આપે ખૂબ નાની ઉંમરમાં ખૂબ સરસ આ પ્રગતિ કરી છે અને ખૂબ જ સરસ પુસ્તકો
તમે મને બતાવ્યા પણ, એટલે કે સાથે સાથે એની સ્પષ્ટતા પણ એટલી સરસ રીતે થઈ રહી છે. અને આપ નાનામાં નાની દરેક બાબતને પણ આની અંદર વણી લો છો, સાથે રહેલા સાથી મિત્રોને પણ એટલું જ માન સાથે બધાને યાદ કરી રહ્યા છો. ખૂબ સરસ આપની વાત છે. આ સિવાય હવે આ કલમથી આગળ વધીને પણ કંઈક કરવા ઈચ્છા છે, કે અથવા આપનો કોઈ બીજો શોખ છે જેને પણ આપ પોષી રહ્યા છો? એવું હા, કંઈક? તમને મારા શોખ વિશે મારે કેવું જ છે. જી જી. સાહિત્ય તો મેં તમને અગાઉ વાત કરી ને કે ધોરણ 9 થી હું કંઈક ને કંઈક હા. લખું છું. ગીત લખું છું, ગઝલ લખું છું, શેર લખું છું, મુક્તક લખું છું, હાઈકુ લખું છું. બરાબર. હમ. તમને નવાઈ લાગશે પણ મને છે ને નૃત્યનો પણ એટલો શોખ છે. મેં કોઈ ક્લાસિકલ નૃત્ય નથી શીખ્યું, પણ જી. જેમ ઘુમર ડાન્સ છે રાજસ્થાની, એ હમ. હોય કે પછી ગુજરાતી ગરબા જે હોય, તો એમાં મને રાસ ગરબાનો ખૂબ શોખ છે. તો અરે વાહ. કોલેજ કાળથી જ મેં આમાં પ્રવૃત્તિમાં ભાગ લીધો છે, અને મને ક્યાંક ને ક્યાંક એના ઇનામ પણ મળ્યા. શેરી હમ. ગરબા હોય તો એમાં પણ મને રુચિ રહી છે, અને એમાં પણ મેં ભાગ લીધેલો છે. તો નૃત્ય, સંગીત એ તો છે જ, પણ મને ચિત્રનો પણ એટલો શોખ છે. અરે વાહ. 2000ની સાલ પહેલા ખુબ વરસાદ આવ્યો હતો, અને બધે હમ. ચારે તરફ પાણી ભરાઈ ગયા. તમારી આખી ફાઇલ ચિત્ર હમ. કરેલી, ચિત્ર બહુ જ બધા, બહુ સરસ સરસ ચિત્રો હતા. એ હમ. આખી ફાઈલ તણાઈ ગઈ. ઘણી બધી વસ્તુ તણાઈ ગઈ, યાદો તણાઈ ગઈ. અને ત્યારથી મેં ચિત્ર દોરવાનું જાણે એમ બંધ કરી દીધું છે. આજે જી. પણ મને ચિત્ર ગમે છે. મારા મોટા બેનની દીકરી છે માનસી માલવિયા, એ બહુ જ સરસ અત્યારે ફાઈન આર્ટ કરે છે, અને બહુ જ સરસ રીતે ચિત્રો દોરે છે. એનો ફર્સ્ટ અત્યારે 3rd યરમાં છે, પણ એ લગભગ એનો ફર્સ્ટ જ આવતો હોય છે. એને હમ. જયારે ચિત્ર દોરતા જોઉં છું ને, તો મને મારો વિદ્યાર્થી કાળ યાદ આવી જાય છે. એને પણ ક્યારેક કલરમાં કે રંગો પૂરવામાં, ચિત્રો કેવા પસંદ કરવા કોઈ કોમ્પિટિશનમાં, તો એના વિશે માર્ગદર્શન જોઈતું હોય, તો હું એને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપું છું. મેં જી. આવો કોઈ કોર્સ નથી કર્યો, પણ મને એની સૂઝ છે. એટલે એને કારણે મને રંગોળી પણ ગમે. મેં એમ કહીએ ને બ્રાઈડલ મેકઅપ ને આ બધું પણ મારા વિદ્યાર્થી કાળમાં બધું શીખી લીધું છે. આજે જી. મને કેવલ સંગીતનો શોખ છે. આજે મને નૃત્યનો શોખ છે, અને સાહિત્ય સાથે મારે ખાસ બનાવે. મને માટીકામનો પણ એટલો શોખ છે. અરે વાહ. નાની મોટી મૂર્તિઓ મેં બનાવી છે. મેં સૌપ્રથમ ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવી હતી. તમને હમ. સાઈઝ તો હું કહી નઈ શકું, પણ હું તમારા હાથથી કહી શકું છું. આટલી સાઈઝ જ મૂર્તિ બનાવી હતી. અરે વાહ. એ પણ વરસાદમાં પાણીના માં બધું આમ વેરવિખેર થઈ ગયું, તણાઈ ગયું. પણ મારા જીવનસાથી વિકાસ માલવિયા, એમની માટે મેં પ્રથમવાર આપણે જેમ કહીએ મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ એવું આપણે કહીએ ને, એવી કોઈક હા. મૂર્તિ મારા મનમાં ચિત્ર હતું એવું. તો મેં છે ને માટીકામ, માટીના જથ્થામાંથી આખી એનો આમ આકાર બનાવી, અને નીચે માછલી આકાર બનાવતા, પગ નહોતા બનાવ્યા. માછલીની જે મીન હોય ને નીચે, હમ. હમ. એની પાંખો હોય ને, એ હા. બનાવી કમળમાં મૂકી, કમળ આખું બનાવી ને એની ઉપર આખી મૂર્તિ મેં તૈયાર કરી હતી, અને એમને મેં ગિફ્ટ કરી હતી. અરે પણ વાહ. પછી મેં કશું નથી બનાવ્યું. મેં સરસ્વતીની પણ મૂર્તિ બનાવેલી છે, તો હમ. હમ. ગણેશજીની મૂર્તિ બનાવેલી છે. અને આજે પણ અમારા ઘરમાં જયારે ગણેશોત્સવ હોય, ત્યારે 4 દિવસ માટે કે 5 દિવસ માટે પણ હું મૂર્તિ બનાવતી હોઉં છું. મારા હાથથી જ બનાવું છું, સેવા અરે. પૂજા કરું છું. એટલે આ રીતે મને કલા ક્ષેત્ર સાથે ખૂબ નાતો છે. માટીકામ તો આમ પણ અમારા રાજસ્થાનનું દેન છે. હમ. અને જાતે કુંભાર, એટલે માટી સાથેનો તો બહુ ઘનિષ્ઠ સંબંધ છે અમારે. મને અહિયાં પેલો શેર પણ યાદ આવે છે કવિ સ્નેહી પરમારનો, કે જ્ઞાનીઓ જે જગાને નરી બિન ઉપજ કહે, જ્ઞાનીઓ જે જગાને નરી બિન ઉપજ કહે, કુંભારે એ જ માટીમાંથી માટલા કર્યા. તો વાહ. પેલું કેવાય ને કે કવિએ તો બહુ શાનદાર શેર લખ્યો છે, પણ આપણને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે છે કે સાવ હા. ઉચ્ચ સમજીને લોકો એને હા. નકારી દે છે. હે ને, જ્ઞાનીઓ કહેવાતા જ્ઞાની, પણ હમ. એક કલાકાર હોય છે, એ દરેકને ઘાટ આપે છે. ટાટા. સર્જક હોય, શિક્ષક હોય, કે કોઈ સમાજ સુધારક હોય, એનું આજ કામ છે. માટીમાંથી માટલા ઘડવાનું, સારા વિદ્યાર્થીઓ આપવાનું. સર્જકનું કામ પણ એ જ છે ને, કે બે એ. પંક્તિ, આ કવિનો શેર હું આજે તમારી સામે કેમ બોલી શકું છું? એટલે જ હમ. બોલી શકું કે મારી જેમ કેટલાય લોકોને પ્રેરણા આપી ચુક્યો હશે. તો ચોક્કસ. બસ આ કલાના ક્ષેત્ર સાથે હું આવી રીતે જોડાયેલી છું, અને સાહિત્ય સિવાયની પણ આ બધી મારી પ્રિય કલાઓ છે. ખુબ સરસ, ખુબ જ સરસ. એક વસ્તુ જે છે એ આપે સરસ રીતે વણી લીધી છે, અને એ દરેકમાંથી કંઈક ને કંઈક શીખીને એને પોતાના શોખની સાથે વણી પણ લીધી છે, અને ખુબ સરસ રીતે આગળ વધ્યા પણ છો.
કોઈ એવી વિશિષ્ટ બાબત જે આપના દર્શક મિત્રોને જણાવવા માંગતા હોય, જે આપના જીવનને લગતી હોય, જે આપના જોબને લગતી હોય? હા, અગાઉની વાતમાં એક વાતની અવશ્ય હું પૂર્તિ કરું છું કે મારા પિતાજી પણ ખૂબ કલાકીય ક્ષેત્રમાં આગળ છે. આવી કોઈ સારા જ્યોતિષ છે, વાસ્તુશાસ્ત્રમાં પણ આગળ છે. એ પોતે સારા કવિ છે, જે મેં હમણાં તમને સંગ્રહનું નામ બતાવ્યું, સાગર કી એક બૂંદ. એ પૂછવા એ કહેવત હતી કે વારસામાં જ આવ્યું હોય એવું લાગે છે, જ્યારે પિતાની પણ આટલી સરસ પુસ્તક બહાર પડ્યું હોય. તમારું નિરીક્ષણ સાચું. તમારું ઓબ્ઝર્વેશન બહુ સહી છે. એટલે એ પોતે હિન્દી ગુજરાતી લખતા ને તો કદાચ મને પણ એ બે ભાષાનો વારસો મળે છે. જેટલી કલા એમને આવડે છે ને એટલી મને પણ આવડે છે. એ તો સુથારી કામ પણ કરી જાણે છે. એ તો ઘર ચણવું હોય ને તો દિવાલો ચણી શકે છે. એટલે આપણે ત્યાં 64 કલાઓનો મહિમા છે. એક પણ કલા બાકી નથી કે જે નથી જાણતા. એ રેકી પણ જાણે, એ હસ્તચિકિત્સા મંત્ર પણ જાણે, એ કુંડળી બનાવવાનું સુંદર સાહિત્ય પણ જાણે. તો એ વારસો મને મળ્યો છે. હું આજે એમને એટલા માટે હંમેશા, આજે પણ એ જીવિત છે, એમની 72 થી ઉપર એમની આયુ થઈ છે. અને હું જયારે એમને મળું છું ત્યારે આધ્યાત્મિકતાની સાથે જ એમની સાથે જોડાયેલી છું. અમે બાપ દીકરી બંને મળીએ ને, પિતા પુત્રી, તો અમે સમાજની વાતો ના કરીએ, ઘર ગૃહસ્થીની વાતો ના કરીએ. અમે તો રામ ભજનની વાત કરીએ, કૃષ્ણની વાત કરીએ, સત્સંગની વાત કરીએ, આત્મા પરમાત્મા શું છે એની વાત કરીએ. એટલે આ છે ને નાનપણથી મળ્યું છે, મારા દાદાને કારણે અને મારા પિતાજીને કારણે. હવે તમે કહ્યું વિશિષ્ટ વાત કે આપણે શું આપી શકીએ એમ છે, અથવા તો મારે શું કહેવું છે. સૌ પ્રથમ તો હું એમ કહીશ કે જીવનમાં કોઈ ને કોઈ કલા સાથે જોડાવ. ચાહે ચિત્ર હોય, સંગીત હોય, સાહિત્ય કલા હોય, નૃત્ય કલા હોય. પોતાના શોખને કોઈ વ્યક્તિએ મારવો ના જોઈએ. અહીં ક્યાંય પણ એવું ન વિચારવું કે આપણે આર્થિક રીતે સદ્ધર નથી, કે આપણા સમાજમાં કોઈ શું કહેશે. આજે તો એમ કહીએ ને કે કંકોત્રી પણ લોકો વોટ્સઅપથી મોકલે છે. ટેકનોલોજીનો એટલો સારો ઉપયોગ થઈ શકે એમ છે. તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ કોઈક ને કોઈક માધ્યમ સાથે જોડાઈને આપણે આપણા કલાના ક્ષેત્રનો વિસ્તાર કરવો જોઈએ. ઘરે બેસીને પણ આપણે કરી શકીએ છીએ. ઘણા લોકોને ફાઈન આર્ટ્સની કોલેજમાં એડમિશન ના મળતું હોય, કે પછી નૃત્યકલા શીખવા માટે કોઈ સંસ્થા ન મળે. આજે આપણે યુટ્યુબ ચેનલ પર પણ કેટલા બધા વિડીયોઝથી આ બધું શીખી શકીએ છીએ. ટૂંકમાં આપણે જીવીએ છીએ. જીવંતતા એ આપણો ગુણધર્મ છે. આપણે કોઈ મૃત વ્યક્તિ નથી. આપણે શ્વાસ લઈએ છીએ, આપણે હસીએ છીએ, ખુશ રહીએ છીએ, અને ખુશ જ રહેવું જોઈએ. કેમ કે એવું કીધું છે ને આપણા શાસ્ત્રોમાં, પિંડેસો બ્રહ્માંડ. એટલે કે જે આપણા પિંડમાં છે ને એ સમગ્ર બ્રહ્માંડમાં છે. તો આપણી કલાનો જે વારસો છે સમગ્ર ઉર્જામાં એમ કેવાય કે વિગલિત થશે અથવા વિસ્તાર. એટલે પહેલી વાત તો કલાના ક્ષેત્રની, કે કલા સાથે જોડાવું. બીજું કે એટલા મોટા સપના પણ આપણે ક્યારેય ના જોવા કે જેને કારણે ક્યારેક પૂરા ન થઈ શકે, આકસ્મિક કારણને લીધે. તો આપણે ડિપ્રેસ થઈ જઈએ કે આપણે હતાશ થઈ જઈએ. અને હંમેશા જીવનમાં બે ઓપ્શન રાખવા, આ નહીં તો આ કરીશ. જે લોકો એવો ટાર્ગેટ લગાવે ને કે મારે તો બસ પ્રોફેસર જ બનવું છે, કે મારે તો ડોક્ટર જ બનવું છે. હવે કદાચ એવું થઈ શકે કે કિસ્મત સાથ ના આપે, કે પછી સમસ્યાઓ સર્જાય, સામાજિક કે ગમે તે રીતની વૈશ્વિક સમસ્યાઓ પણ નડે છે ઘણી વાર આપણને. તો તે સમયે આપણું એ સપનું પૂરું ન થયું તો એના સ્પેરમાં આપણી બીજી પણ મહત્વકાંક્ષા કે સપનું હોય એને આપણે સાકાર કરી શકીએ. અને મન જો મજબૂત હોય તો મને લાગે છે કે કંઈ પણ એમ કેવાય ને કે અઘરું નથી. હું એફવાયમાં હતી ને ત્યારથી મેં છે ને આ નક્કી કર્યું હતું કે મારે પ્રોફેસર બનવું છે. મારા ટીચરને પૂછ્યું, રમીલાબેન ભટ્ટને, નરોડા કોલેજના, કે મેડમ મારે શું કરવું? તો કે દર વર્ષે ફર્સ્ટ ક્લાસ આવવો જોઈએ. એટલી મહેનત કરશે તો તું ટકી જઈશ. અને તમે માનશો, ફર્સ્ટ યરથી મારો ફર્સ્ટ ક્લાસ જ રિઝલ્ટ આવતું. કેમ કે મેં એટલી સખત મહેનત કરી. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે વસ્તુ ત્યાં કામ લાગતી હોય છે. એટલે ક્યારે પણ જીવનમાં ડિપ્રેશન જેવો શબ્દ જ ના આવવો જોઈએ. આપણે ત્રીજી વસ્તુ એ કહેવા માંગીશ કે ક્યારે અતિશય કોઈના પ્રભાવમાં ના આવવું, અને આપણે જાણી જોઈને પ્રભાવ પણ ન પાડવો. આ છે મારા પપ્પાએ આપેલો મને મંત્ર છે કે પ્રભાવ પાડવો પણ નહીં અને પ્રભાવમાં આવવું પણ નહીં. એટલે કે કોઈની કલાને તમે
એને પ્રોત્સાહિત કરો, એને સરસ રીતે તમે એને એના શબ્દોથી નવાજો, પણ તમે એમાં 100% તમારા અસ્તિત્વને ગુમાવીને એના ના થઈ જાઓ. તો તમે તમારું અસ્તિત્વ ગુમાવી બેસો તો તમે કઈ નહીં કરી શકો. એટલે દરેકે પોતાનું સ્વમાન જાળવવું જોઈએ, પોતાના અસ્તિત્વનું, પોતાના ગુણોનું. બીજાની પણ એટલી પ્રશંસા કરીએ, એના કામની કદર કરીએ, અને સાથે સાથે સ્વમાનથી પોતાના કાર્યને પણ આગળ ધપાવીએ. ખાસ વિદ્યાર્થીઓ માટે કહીશ કે આજનો સમય યુવા પેઢીનો છે. તો યુવાનોએ પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરો. જેમ દુનિયા તમને સારું નરસું બંને આપે છે, તો તમારે તમારી ઉર્જા કઈ છે, સકારાત્મક છે કે નકારાત્મક? તમે સકારાત્મક ઉર્જાના છો તો તમે સકારાત્મક જ સમાજને આપવાના છો. એટલે એવા જ કાર્યક્રમોમાં જોડાઓ, એવું જ વાંચન કરો, એવા જ સપના જુઓ અને એવા જ મિત્ર વર્તુળ રાખો જે તમને અડધી રાત્રે પણ તમારા કામમાં આવી શકે, અને ક્યારે પણ તમારી જો નિર્બળતાઓ હોય કે મર્યાદાઓ હોય ને તો પણ તમને મૂકીને ના જતા રહે, તમારી પડખે ઉભા રહે. બસ એ સૌથી મોટું સંભારણું એમની પાસે છે. ચોક્કસ, ખૂબ જ ઉમદા અને ખૂબ જ ઘણી સારી બાબતો શીખવા પણ, જાણવા પણ અને માણવા મળી. આ સિવાય આપને જે પારિતોષિક મળેલા, આપ કોઈ હોદ્દા ઉપર રહ્યા હોય એવી કોઈક માહિતી? હા, હોદ્દાની વાત કરીએ તો આમ તો હું કોઈ પણ સંસ્થા સાથે જોડાઉં કે કંઈ પણ કામ કરું, મારો મૂળ હેતુ કામ કરવાનો હોય છે. મને કામ કરવાનો ખૂબ આનંદ આવે છે. ઘરનું કામ કરતી હોય કે બહારનું કામ કરતી હોય, ધારો કે હું વાસણ ઘસવા બેઠી હોઉં ને તો મને કોઈ બૂમ પાડી હોય તો મને નથી સંભળાતું. મારી બેન મને ઘણી વાર કહે કે તારું ધ્યાન ક્યાં છે, તો હું એમ કહું વાસણ ઘસવામાં. બીજી વસ્તુ હું કહું, જયારે હું કોઈ લેખ લખતી હોઉં ત્યારે પણ એક એક શબ્દનું એમાં ધ્યાન રાખું, એવી રીતે હું કામ કરું. એટલે કામ વર્ક સાથે હંમેશા મારું અનુસંધાન કર્યું છે. અને એને કારણે કદાચ કોલેજમાં મને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એના કોઓર્ડિનેટર બનાવ્યા છે. ઘણા વર્ષોથી હું 10 વર્ષથી છું. એક વિદ્યાર્થીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો રિપોર્ટ આપવો, કોઈ વિદ્યાર્થી રહી ના જાય, કોઈ નબળી વિદ્યાર્થી હોય તો એને પ્રોત્સાહિત કરવી, એની માટે શું કરી શકીએ છીએ, એ મારું ફોકસ હોય છે. અમે સાચું કહું તો મને વિદ્યાર્થીઓ સૌથી વધારે ગમે છે. કેમ કે હું પોતે પણ આજે પણ જયારે લેખ ને એવું બધું લખું કે કોઈ પુસ્તક તૈયાર કરું, તેના અર્પણમાં હું લખું છું આજીવન વિદ્યાર્થી. મને વિદ્યાર્થી રહેવું વધારે ગમે છે. કેમ કે લાઈફ, જીવન હંમેશા આપણને કંઈક ને કંઈક શીખવે છે. અને એટલા માટે જ મારું કોઈ નિશ્ચિત માર્ગદર્શક નથી. અને જો તમારે માર્ગદર્શક નું નામ પૂછવું હોય તો મારી પાસે બહુ લાંબી યાદી છે. હું કેટલા નામ બધા પાસેથી કઈ ને કઈ શીખતી રહીશ. અને આના કારણે જ ગુજરાતી અધ્યાપક સંઘ, અમારા અધ્યાપકોનું છે ગુજરાતીઓના, આ વિષયના જ અધ્યાપકો એમાં જોડાયેલા છે, ઘણા વર્ષોથી છે અને બહુ સરસ છે. એ અધ્યાપક સંઘ સાથે હું 2 વર્ષથી મંત્રી તરીકે જોડાયેલી છું. આમ તો આખા અધ્યાપક સંઘમાં એક પ્રમુખ હોય અને દર વર્ષે એ બદલાય, અને મંત્રી લગભગ 5 વર્ષ સુધી રહે. તો આ મારું બીજું વર્ષ છે. એટલે મંત્રી પદે છું. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમ, એની પણ જુદી જુદી શાખાઓ છે, અમદાવાદની પણ છે. અને એમાં હું સભ્ય તરીકે અમારા મિત્ર વર્તુળ સાથે જોડાયેલી છું. અમે કોરોના પછીના સમયગાળામાં અમે 35 થી વધુ ઓનલાઈન કાર્યક્રમો એમાં કર્યા છે. અરે વાહ! તો આ રીતે પણ કાર્યક્રમો કરીએ છીએ. ગુજરાત સાહિત્ય અકાદમી સાથે પણ ક્યારેક મળી અને અમે કાર્યક્રમ કરીએ છીએ. બીજા પણ ઘણા બધા અવકાશ છે, જેમ કે GTPL ના કોઓર્ડિનેટર છે શૈલેષ પંડ્યા વિનાશ, એમની સાથે મળી પણ કાવ્યરસ ચેનલમાં પણ GTPL માં 10 જેટલા લાઈવ પ્રસારણ આપેલા છે કાર્યક્રમ. તો આવી રીતે મિત્રો જ અમને સપોર્ટ કરે છે. ત્યારે હું વર્ષા એવું નથી માનતી કે વર્ષાની એક જે ભૂમિકા છે એ વર્ષા પૂરતી છે, એવું નથી. હું માનું છું કે મારા બધા જ મિત્રો આની સાથે છે. એટલે દર વર્ષે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કાર્યક્રમ, કવિ સંમેલન જેવો યોજાય તો મારા મિત્રોને એમાં અવશ્ય બોલાવું છું. હું આટલું પણ એવું ના રાખું કે કોઈ મારાથી છૂટી ગયું. અને લગભગ એવું બને કે ગુજરાતી અધ્યાપક સંઘ દ્વારા વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા હું દર વર્ષે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ કરું છું. તો એમાં પણ જુદી જુદી કોલેજમાંથી અધ્યાપકોને પણ બોલાવું છું. અને દરેક અધ્યાપક રિપીટ નથી થતો. એટલે એનું કારણ એ જ છે કે હું ઈચ્છું છું કે મારી વિદ્યાર્થીનીઓ જુદી જુદી કોલેજના અધ્યાપકોને પણ ઓળખે, અને અધ્યાપકો પણ મારી કોલેજને ઓળખે. એ મારો એમાં હેતુ રહેલો છે. તો આ પદની વાત કરો છો એટલે બસ આ છે. બાકી તો હું એમ કહું ને કે હું બસ શ્રી કૃષ્ણની છું. શ્રી કૃષ્ણને સમર્પિત ભાવથી એને બહુ જ પ્રેમ કરું છું.
લગભગ મારામાં આ ભાવ 5 વર્ષથી વધારે ઉજાગર થાય. એમ તો નાનપણથી છે, પપ્પાને કારણે પણ છે. મારા પપ્પા રામદેવ પીરના ભક્ત છે, પણ જી. એ આજના સમયમાં કૃષ્ણ સ્વરૂપની જે ભાવના છે, પ્રેમની ભાવના, શુદ્ધ ભાવના, એ કદાચ મારા આવી ગઈ છે, જીનેટિક રીતે પણ તમે કહી શકો. અને જી 5 વર્ષથી મને જે ભાવ અંદર ઉર્જા કે હું જે કંઈ અનુભવું છું, એને કારણે મારી કવિતામાં પણ ક્યાંક ને ક્યાંક એ ડોકાય છે. અને સેવા પૂજા તો હું મારી રીતે કરતી જ હોઉં છું, કાનાની, લડ્ડુ ગોપાલની. તો આને પદ ના કહેવાય, પણ આને પ્રેમ કહેવાય. તો પ્રેમ પણ એક પદ છે, એમ હું જોઉં છું. જી જી સર, ચોક્કસ, કેમ નહીં. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. વર્ષાબેન, આપને મળીને ખરેખર ખૂબ જ આનંદ થયો. આપના જીવનની કોઈક માહિતી હજુ જો બાકી હોય તો અમારા દર્શક મિત્રોને આપ કહી શકો છો. બાકી આપની જે કહેવાની પદ્ધતિ, રીત છે, એ પણ એવી એટલી સરસ છે કે એવું થાય છે કે હજુ આપ કંઈક બોલતા રહો અને હું સાંભળતી રહું. અરે વાહ. આનંદ. નહીં, ખરેખર દરેક વાતની એટલા માટે કે કોઈ પણ પોઈન્ટ, કોઈ પણ મુદ્દો એવો નહોતો કે જેમાંથી કંઈક જાણવા ન મળે, જેમાંથી કંઈક શીખવા ન મળે. ફક્ત ચર્ચા છે એવું નથી, એટલે એને કારણે આપની સાથે વાત કરવી ખૂબ આનંદદાયક રહી કે ઘણું બધું નાની બાબતોમાંથી પણ જોવા, જાણવા અને શીખવા મળ્યું છે. આપ આ સિવાય કંઈક કહી શકો તો આપ. બસ મારો જીવનનો એક જ મંત્ર છે કે નેકી કર, દરિયા મેં ડાલ. જી. આ છે. અને બીજું હું માનું છું પ્રેમ. જી. પ્રેમ એ એક ભાવ છે. ભાવ છે. પ્રેમ જુદા જુદા સ્વરૂપે, વ્યાપક રૂપે આપણી સામે આવે છે. ભાઈ બહેનના રૂપે, પતિ પત્નીના રૂપે, મિત્રના રૂપે, પ્રેમી અને પ્રેમિકાના રૂપે. મેં જે રીતે પ્રેમની ભાવનાને સમજી છે ને, તો જ્યાં પ્રેમ છે ત્યાં દ્વેષને સ્થાન નથી, ઈર્ષાને સ્થાન નથી. એટલે આ જીવન પર્યંત હું કદાચ આ જ રીતે કૃષ્ણને પામવા માંગુ છું, પ્રેમ કરીને, બધાને પ્રેમ કરીને. એટલે પેલું છેલ્લે એક અંતિમ દર્શન એવું હોય કે આપણને આપણામાં તો કૃષ્ણ જડે, પણ જો આપણને સર્વમાં કૃષ્ણ જડે તો એ જ સાચું અધ્યાત્મ છે. એટલે હું આમાં પ્રેમની ભાવનાને જોઉં છું. અને હું બધાને પણ એ જ વાત કરીશ, ચાહે કોઈ પણ ધર્મના હો, કોઈ પણ જાતિના હો, મૂળે તો આપણે મનુષ્ય છીએ. અને જેમ એમ કહેવાય ને કે દરિયામાં બધા જ પ્રકારનું પાણી સમાઈ જાય છે. નદીનું પાણી, કુવાનું પાણી, સરોવરનું પાણી, તળાવનું પાણી, માટલાનું પાણી, કોઠીનું પાણી, બધું જ સમાઈ જાય. દરિયામાં નાખો તો તમને કશું ના મળે, દરિયાનું પાણી થઈ જાય. તો પ્રેમ પણ એક સ્ત્રોત, બ્રહ્માંડનો સાગર છે. કે તમે જેટલો પ્રેમ બધાને આપશો એટલું તમને મળ્યા કરશે. મળ્યા કરશે. મારી એક પંક્તિ છે કે પ્રેમ સરીખું સુંદર, સ્મિત સરીખું સુંદર શું છે, આપો એમ જ થાય સવાયું. એટલે વાહ. તમે મારી સામે અત્યારે હું હસું તો તમે હસો, એ એક પ્રતિબિંબ જી મળે છે. જી એટલે જી. એ જ આપણને રિફ્લેક્ટ થઈને પાછું મળે છે. તો ચોક્કસ. જેટલું કોઈને પ્રેમ આપશો એ બમણો થઈને તમને પાછો મળવાનો છે. એટલે ક્યાંય તમારી ખોટ નથી. તો બસ એટલું જ કહીશ કે પ્રેમ કરો, પ્રેમમાં જીવો અને પ્રેમમાં જ રહો. જી જી જી, ખૂબ જ ઉમદા, ખૂબ ઉમદા. ખરેખર આ સત્ય છે. અને એ દરેક જો સ્વીકારે તો ખરેખર સ્વર્ગની કોઈ કામના કરવાની જરૂર જ નથી. આપણી પૃથ્વી એક સ્વર્ગથી પણ વિશેષ બની જાય છે. બિલકુલ અને બિલકુલ. માનવ હસ્તી તો ખૂબ જ આગળ આવી જાય. તો નમસ્કાર. આજે આપની સાથે મળીને અમને ખૂબ જ આનંદ થયો. અમારા દર્શક હા હા. મિત્રો પણ આપનું આ કાર્ય ખૂબ ગમશે. અને આપ હજુ પણ વધારે ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહો, એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આપને. જી જી જી, ધન્યવાદ તમારી આ ચેનલને, તમારા અને હવેથી મારા દર્શક મિત્રોને. જી અને જી તમારો પણ ખૂબ ખૂબ આભાર. આટલો કિંમતી સમય આજના સમયમાં કોણ આપે કોઈને. પણ તમે એટલો સમય એક સર્જક સાથે સંવાદ કરીને લીધો છે. એટલે આ પણ એક પ્રકારનો પ્રેમ છે. અને જી મારી હૃદયથી એવી શુભકામના છે કે આજે જે સમય તમે મને આપ્યો છે એનાથી પણ બમણો અને ત્રિગણો પ્રેમ તમને લોકો તરફથી હંમેશા મળતો રહેશે. ધન્યવાદ.